નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગઢધરા ખોડિયાર માના મંદિર વિશે। મિત્રો, આ મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી માત્ર 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે। અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે, તેને ગઢધરા પણ કહેવાય છે। તેની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણની ઝાડ નીચે આ શ્રી ખોડિયાર માની સ્થાપના થયેલી છે। આ નદીને કિનારે હાલ મોટું મંદિર બનાવેલું છે, તેમજ ત્યાં રહેવાની પણ વ્યવસ્થા છે। એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો, તેનો સંહાર કરીને 7 બહેનોએ તેને ખાંડણીમાં ખાડી નાખ્યો। ત્યારબાદ ખોડિયાર માતાજીએ પોતાનો મનુષ્ય દેહ એ ધરામાં ગાળી નાખ્યો। ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો હતો, તેથી તે ગઢધરા કહેવાયું। ત્યાં સ્વયંભૂ ગળું અહીં બિરાજમાન છે। માના મસ્તિષ્કને અહીં પૂજા કરવામાં આવે છે। મંદિરના ઘણા સંતો મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે। ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો, પરંતુ ખોડિયાર માના દેહ મિલય બાદ એ ગઢધરો જ કહેવાય છે। તો મિત્રો, તમે પણ ખોડિયાર માને માનતા હોય તો વિડીયોને લાઈક કરી